વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની। વરસાદ પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાએ હાથ હદ્દર કર્યા। અંડરપાસમાં પાણી ભરાશે તો કોર્પોરેશન જવાબદાર નહીં। વાહન ચાલકોએ પોતાના જોખમે જ અંડરપાસમાં જવું। અંડરપાસ અને રેલવે અંડરપાસને લઈને એએમસીએ સૌને સાવચેત કર્યા છે। અંડરપાસમાં જો પાણી ભરાય તો વાહન ચાલકોએ પ્રવેશ ન કરવો। પાણી ભરાવાની સમસ્યા દૂર કરવાને બદલે માત્ર ચેતવણી આપી દીધી। શું પોતાની જવાબદારીથી બચવા માંગે છે અમદાવાદ કોર્પોરેશન? દર વર્ષે કરોડો ખર્ચને એએમસી હાથ ધરશે પ્રી મોન્સૂનની કામગીરી, અને તેમ છતાં અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને હાથ અદ્ધર કર્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રીમા દોશી। રીમા, એએમસીએ જે જાહેરાત કરી છે કે લોકોએ અંડરપાસમાં પોતાના જોખમે પસાર થવું, શું જવાબદારીમાં નથી આવતું કે જ્યાં પાણી ભરાય છે ત્યાંથી પાણીનો નિકાલ કરવામાં આવે? ચોક્કસથી અમિતા, દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે। અલગ અલગ મશીનરી દર વર્ષે ખર્ચવાની અથવા લેવા માટે પૈસા ખર્ચે છે, અથવા તો ક્યાંક ભાડે લેવા માટે પણ પૈસા ખર્ચતી હોય છે। ત્યારે અહીંયા સૌથી મોટી વાત એ જ છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એક વખત પોતાની જવાબદારીમાંથી છટકવાની વાત કરી છે। એક જાહેર જનતા જોગ નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે કે અમદાવાદ શહેરના જે 25 અંડરપાસ આવેલા છે, સાથે જે રેલવે અંડરપાસ છે તેનું લિસ્ટ જાહેર કર્યું છે। અને જો તેમાંથી લોકો વરસાદી સિઝન દરમિયાન જ્યારે વરસાદ પડે અને પાણી ભરાય અને તેમાંથી નીકળે અને પસાર થાય અને ફસાઈ જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તે વ્યક્તિની રહેશે। એ વાત અલગ છે કે અમદાવાદ મનપા મોટી વાતો કરે છે, ઓટોમેટિક સિસ્ટમ લગાવવાની વાત કરે છે કે ઓટોમેટિક અંડરપાસ પર દરવાજા હોય, બૂમ બેરિયર હોય કે જો આટલું પાણી ભરાય તો તે દરવાજા છે તે બંધ થઈ જાય, લોકો અંદર પ્રવેશી ન શકે તે પ્રકારની સિસ્ટમ નાખવાની વાત કરે છે। ઓટોમેટિક પાણી કેવી રીતે બહાર નીકળે તે પ્રકારની પણ એક તરફ વાત કરે છે। પણ ક્યાંક આ જાહેરાત જોતા એવું લાગે છે કે અમદાવાદ મનપા પોતાની જવાબદારીમાંથી છટકવાના ક્યાંક અલગ અલગ બહાના ગોતતી હોય તેમ લાગી રહ્યું છે। લોકોને સુવિધા આપવાના બદલે લોકોને જાતે જ એવું કહે છે કે તમારે આ પ્રકારના અંડરપાસમાં જો પાણી ભરાય તો તેમાંથી પસાર થવું ન જોઈએ। એટલે ખૂબ મહત્વની વાત કે એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચ અને બીજી તરફ આ પ્રકારની જાહેરાત તે કેટલી યોગ્ય? જી, આભાર આપનો જાણકારી આપવા માટે।